સમાચાર મહેસાણાથી મહેસાણાના વડસમા ગામની ઘટના સામે આવી છે। વડસમા ગામની સીમમાં આવેલ રોયલ સ્પિનિંગ મિલમાં આગ ભભૂકી ઉઠી છે। કદાચ 2 દિવસ પહેલા પણ એક નજીવો બનાવ બન્યો હતો અને 2 દિવસ પછી આ કંપનીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। અનુમાન સેવા રહ્યું છે કે કદાચ શોર્ટ સર્કિટના કારણે આ મિલમાં આગ લાગી હોય તેવું લોકોને લાગી રહ્યું છે। સ્પિનિંગ મિલમાં રો મટીરિયલ કોટનથી યાન નામનું જે વસ્તુ છે તેનું ઉત્પાદન કરવામાં આવતું હતું અને મિલની અંદર લગભગ 200 ટન જેટલું રો મટીરિયલ બળીને ખાક થઈ જવા પામ્યું છે। મહેસાણા તેમજ કડીની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગને હોલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। 7 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। આપણા દેશમાં આગની ઘટનાઓ છાસવારે બનતી હોય છે અને ખાસ મહેસાણામાં પણ આવી ઘટનાઓ અનેક વખત બનતી હોય છે। તેવી જ ઘટના મહેસાણા વડસમા ગામની સીમમાં બની છે કે જ્યાં રોયલ સ્પિનિંગ નામની મિલમાં આગ ભભૂકી ઉઠી છે। નંદાસનથી 10 કિલોમીટર થાય। કંપનીનું નામ શું છે? રોયલ સ્પિનિંગ મિલ। શું બનાવ બન્યો હતો? શું ઘટના બની હતી? અહીંયા ઘટના એ બની હતી કે કાલેની ને પરમ દિવસે જ્યારે ફાયર થયું હતું એક વખત, ત્યારે ફાયર બ્રિગેડને બોલાવી હતી। બધું કમ્પ્લીટ કરાવીને અને આગ બુઝાવીને બધું કમ્પ્લીટ ઓકે કરાવડાવીને અને પછી સાફ સફાઈ પૂરેપૂરી કરીને પછી જતી રહી હતી। અને કાલે બીજી વખત કાલે સાંજે 7:40 ફરી વખત આગ લાગી। શું કારણથી આગ લાગવામાં આવી હતી? શોર્ટ સર્કિટના હિસાબથી લાગી હોય સાહેબ। તમારી જે કંપની છે એમાં શું બનાવવામાં આવે છે? અમે સ્પિનિંગ મિલમાં અત્યારે યાન બનાવીએ છીએ, જે રો મટીરિયલ કોટન હોય અમારી પાસે અને એમાંથી યાન બને અમારે। કેટલા ફાયર બ્રિગેડ આવ્યા હતા? ફાયર બ્રિગેડ 4 આવ્યા હતા। અંદાજે આપણી કંપનીની અંદર કેટલું નુકસાન હશે? સાહેબ નુકસાન તો ઘણું ખાસું એવું ગયું છે, પણ અમારો જે સ્ટોક છે એ 200 ટનની ઉપર હતો ગોડાઉનમાં। કોઈ ફાયર બ્રિગેડ બોલાવવામાં આવી હતી, એમાં કેટલી ફાયર બ્રિગેડ કઈ કઈ જગ્યાએથી આવી હતી? અમારી જે ફાયર બ્રિગેડ બોલાવવામાં આવી હતી, એક કડીથી આવી હતી અને મહેસાણાથી આવી હતી। ટોટલ કેટલી ફાયર બ્રિગેડ આવી હતી? ટોટલ 3 હતી। અને જે કહેવામાં આવે છે કે તમારી અંદર કંપનીની અંદર ફાયર સેફ્ટી માટે શું સાધન રાખવામાં આવે છે? ફાયર સેફ્ટી માટે જે અમને જરૂરિયાત હોય અમારી ફાયર સેફ્ટી માટે એ બધું જ અમારી પાસે અવેલેબલ છે।